પાણીની લાઈન તૂટતા TP13 વિસ્તારમાં વગર વરસાદે પાણી ભરાયા. પૂર્વ કોર્પોરેટરના ઘરમાં પણ પાણી ઘૂસ્યા. વડોદરામાં ફરી એકવાર પાણીનો વેડફાટ સામે આવ્યો છે. પાલિકા અને MGVCLની બેદરકારીના કારણે લોકોને વગર વરસાદે પાણી ભરવાની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. TP13 નવાયાર્ડ વિસ્તારમાં MGVCLના ખોદકામ દરમિયાન પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ થતા રસ્તાઓ નદી બની ગયા. લાખો ગેલન પીવાનું પાણી રોડ ઉપર વેડફાયું અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વિચિત્ર વાત એ છે કે પૂર્વ કોર્પોરેટર જહાભાઈ ભરવાડના નિવાસસ્થાન પાસે પણ પાણી ભરાયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કોર્પોરેશન અને MGVCL વચ્ચે સંકલનના અભાવના કારણે આ ઘટના બની છે. પાણી બચાવવાના દાવાઓની વચ્ચે લાખો ગેલન પાણી વેડફાયું. આખરે જવાબદાર કોણ? શું કાર્યવાહી થશે? છેલ્લા 2-3 દિવસથી GEB વાળા આ રોડ પર કંઈક OFC કેબલ નાખી રહ્યા છે, અંડરગ્રાઉન્ડ કેબલનું કામ કરી રહ્યા છે. વડોદરા શહેરમાં કમિશનરના દર વખતે પરિપત્ર હોય છે કે જૂન મહિનામાં કોઈ પણ જગ્યાએ ખોદવું નહીં. એક બાજુ આ રોડ નવો બન્યો છે, હજી હમણાં જ રોડ બનાવ્યો, હજી રોડનું કામ બી પૂરું નથી થયું. તેમ છતાં GEB વાળા જે ટેર OFC કેબલના નામે ખોદકામ કરી રહ્યા છે, એના કારણે TP13માં ધર્મસિંહ દેસાઈ માર્ગ પર ખૂબ જ મોટી લાઇન, જે મેઇન પાણીની લાઇન છે, આખી ડેમેજ કરી નાખી. એના કારણે લાખો કરોડો ગેલન પાણીનો વેડફાટ થયો, પાણીનો બગાડ થયો છે. એક બાજુ લોકોને પીવાનું પાણી મળતું નથી. TP13, નવાયાર્ડ, નિઝામપુરા તમામ વિસ્તારમાં પીવાના પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે. અને બીજી બાજુ કોર્પોરેશનના અણઘડ વહીવટના કારણે, એમની બેજવાબદારભરી નીતિના કારણે અહીંયા હાજર નહીં રહી. અને GEB વાળાએ જ્યારે ખોદ્યું ત્યારે કેમ કોર્પોરેશનનો કોઈ અધિકારી હાજર નહોતો? એ લોકોની બેજવાબદારીભરી નીતિના કારણે કે ભાઈ અમને શું, અમારે તો લાખ રૂપિયા પગાર મળે છે એસીમાં બેસવાનો, એસી ચેમ્બરોમાં બેસવાનો, પબ્લિકનું જે થવું હોય થાય, લાઇનોની જે તૂટવી હોય તૂટે. એ લોકોની કોઈ જવાબદારી જ નથી. તો જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે, GEBના 25 લાખનો દંડ કરવામાં આવે. કારણ કે આ લોકો વારંવાર મેઇન લાઇન તોડી નાખે છે. અને આ રોડ હજી હમણાં જ બન્યો છે, તો કેમ અત્યારે અંડરગ્રાઉન્ડ કેબલ કરવાની જરૂર પડી? આ રોડ હજી હમણાં જ બન્યો, કરોડોનો રોડ, અને તાત્કાલિક એ લોકોએ લાઇન નાખવાનું ચાલુ કરી દીધું GEBની. તો પહેલાં કેમ એ લોકોએ નાખી નહીં? તો આ જે સંકલનના અભાવના કારણે, એકબીજાના મિસકોમ્યુનિકેશનના કારણે જે રીતે કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે, એની ભરપાઈ આ લોકો પાસેથી કરવામાં આવે અને જવાબદાર અધિકારી સામે પગલાં ભરવામાં આવે, એ મારી માગણી છે.